નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. પાઠ્યપુસ્તકમાં આ જે મુદ્દો આપેલો છે એ વધુ જાણવા જેવાની અંદર આપેલો છે. બોક્સ કરીને આ મુદ્દો વિશેષ માહિતી માટે પ્રોવાઈડ કરેલો છે. પોઈન્ટ એવો છે કે કાર્બનના અપરૂપો. સૌથી પહેલાં અપરૂપ અથવા બહુરૂપ એટલે શું? મિત્રો, એક જ તત્વના બે કે બેથી વધુ સ્વરૂપો. કાર્બનના સ્વરૂપના નામ આપું છું. હીરો છે, ગ્રેફાઇટ છે ને ફુલેરીન છે. ફુલેરીનને કહેવાય C60. એ બકીબોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્બનના જુદા જુદા સ્વરૂપો છે કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય એવા સ્વરૂપોને તે તત્વના અપરૂપો કે બહુરૂપો કહે છે. કાર્બનના 3 બહુરૂપો છે. હીરો છે, ગ્રેફાઇટ છે ને ફુલેરીન છે. તમને કે કાર્બનના અપરૂપો સમજાવો. કુદરતમાં કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મ સાથે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, પરંતુ આ બધા સ્વરૂપોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. આમ કાર્બન અપરૂપો ધરાવે છે. કાર્બનના 3 અપરૂપો છે. હીરો છે, ગ્રેફાઇટ છે અને ફુલેરીન છે. આ ત્રણેય અપરૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે. તેમનું દહન કરતાં CO2 વાયુ ઉદ્ભવે છે, જે રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે તથા ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. આમ ત્રણેય અપરૂપોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હવે કાર્બનના અપરૂપો સમજીએ. કાર્બનના 3 અપરૂપો છે. હીરો છે, ગ્રેફાઇટ છે અને ફુલેરીન છે. કાર્બન તત્વો કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુના જ બનેલા હોય છે. કાર્બન પરમાણુ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેને આધારે તેમાં તફાવત હોય છે. હીરો છે અને ગ્રેફાઇટ છે. બંનેની રચના કાર્બન વડે જ થાય છે, પરંતુ તેમની બંધારણ છે એમાં કાર્બન પરમાણુઓ જે રીતે જોડાયેલા છે એને આધારે હીરો અને ગ્રેફાઇટ છે એકબીજાથી તફાવત દર્શાવતા હોય છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. મિત્રો, હીરાની રચના જોઈએ તો અહીંથી કોઈ એક મિડલનો કાર્બન પરમાણુ પકડો. અહીંયા C છે, આ 1, આ 2, આ 3 અને આ 4. એક કાર્બન છે અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને બંધ બનાવે છે અને ત્રિપરિમાણ રચના બનતી જોવા મળે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. આ ગ્રેફાઇટ છે એ ષટકોણ આકારમાં છે. આ ષટકોણ આકારની અંદર 3 સ્તરમાં ગ્રેફાઇટના આવા સ્તરો ગોઠવાય છે અને ષટકોણીય માળખું છે ગ્રેફાઇટનું તૈયાર થતું હોય છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે. ગ્રેફાઇટની અંદર જ્યારે એનું ષટકોણીય ગોઠવણી થતી હોય છે ત્યારે એ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે. આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ છે એ રચાતું હોય છે. કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે કહી શકાય કે હીરાનું બંધારણ અને ગ્રેફાઇટનું બંધારણ છે એમાં તફાવત જોવા મળતો હોય છે.
આ બંને જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે. બંધારણ જુદું છે હીરાનું અને ગ્રેફાઇટનું, એટલા માટે તેમના ભૌતિક ગુણધર્મો પણ જુદા હોય છે. તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે. અત્યાર સુધીમાં સખત પદાર્થોની અંદર સૌથી વધારે સખત પદાર્થ તરીકે હીરો છે, જ્યારે ગ્રેફાઇટ છે લીસો અને ચીકણો છે. તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલ અન્ય અધાતુ કરતાં ગ્રેફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક છે. ગ્રેફાઇટ છે એ અધાતુ તત્વ છે. અધાતુઓ છે એ વિદ્યુતની અવાહક હોય છે, પરંતુ અપવાદ તરીકે ગ્રેફાઇટ છે ને એ વિદ્યુતનો સારો સુવાહક હોય છે, એટલે કે ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. શુદ્ધ કાર્બન હોય એને એકદમ ઊંચા તાપમાને અને દબાણે લઈ જવામાં આવે તો એમાંથી હીરો બનતો હોય છે. આ જે હીરા છે એને સંશ્લેષિત હીરા તરીકે ઓળખવામાં આવે છે. સંશ્લેષિત કરેલા હીરા છે એ નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. આ રીતે કાર્બન પરમાણુને ઊંચા તાપમાને અને દબાણે લઈ જઈ જે હીરો બને છે એ કદમાં નાનો હોય છે, પરંતુ કુદરતી હીરાથી એને સરળતાથી જુદો પાડી શકાતો નથી, એટલે કે દેખાવમાં એ કુદરતી હીરા જેવા જ હોય છે. કાર્બનનું એક ત્રીજું અપરૂપ છે જેનું નામ છે ફુલેરિન્સ. ફુલેરિન્સ કાર્બનનું એક અપરૂપ છે જેમાં કાર્બનના 60 પરમાણુઓ ગોઠવાયેલા છે, એક ઘુમટ આકારે ગોઠવાયેલા છે. ડોમ જેવું બંધારણ છે જેનો આકાર ફૂટબોલ જેવો દેખાય છે. અહીં કાર્બનના 60 પરમાણુઓ ગોઠવાયેલા હોવાથી એને C60 કે ફૂટબોલ કાર્બન તરીકે કે બકીબોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ફુલેરિન્સની શોધ અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર નામના વૈજ્ઞાનિકે કરેલી છે, માટે એના માનમાં આ અપરૂપનું નામ ફુલેરિન તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ ઓળખાયેલ C60 જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુની ગોઠવણી ધરાવે છે. ફુલેરિનની અંદર કાર્બનના 60 પરમાણુ આવેલા છે અને જે ફૂટબોલ આકારે ગોઠવાયેલા છે, માટે એને ફૂટબોલ કાર્બન કે બકીબોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જિયોડેસિક ગુંબજ જેવો દેખાવ ધરાવે છે. અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલરે આ ફુલેરિનની શોધ કરેલી હતી અને જેનો દેખાવ એક જિયોડેસિક ગુંબજ એટલે કે ડોમ ઘુમટ આકારનો હતો. વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ અણુનું નામ ફુલેરિન રાખવામાં આવ્યું. મિત્રો, હવે પછીના પ્રશ્નો સરળતાથી સમજવા માટે આપણે સીધો જ નવનીતનો પ્રશ્ન નંબર 25 લઈએ છીએ. એને આધારે જ આગળ આપણે સમજી શકશું. પ્રશ્ન એવો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેનું વર્ગીકરણ સમજાવો. સૌથી પહેલાં તો હાઇડ્રોકાર્બન શબ્દ સમજવો પડે. કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. જે કાર્બનિક સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન તત્વ ધરાવતા હોય તેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એને 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. હાઇડ્રોકાર્બન સંયોજનો 2 પ્રકારના હોય છે. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એક જ સંયોજન આવે આલ્કેનો.
એમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બે પ્રકાર પડે, આલ્કીનો અને આલ્કાઇનો. આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે, આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે. મિત્રો, એટલી તો ખબર પડી કે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન એટલે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજનોના બે પ્રકાર છે, એક સંતૃપ્ત છે ને એક અસંતૃપ્ત છે. સંતૃપ્તમાં એક જ સંયોજન આવે આલ્કેન, અસંતૃપ્તમાં આલ્કી નહીં આવે ને આલ્કાઈ નહીં આવે. આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર એક જ સંયોજન આવે છે આલ્કેનો. મેં અહીંયા આલ્કેન દર્શાવેલા છે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આગળ પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન. મિત્રો, આલ્કેનના સૂત્રો બને કેમ? આલ્કેન છે ને એ ચોક્કસ સૂત્રોને આધારે જ બને. એ સૂત્ર આવું છે, CnH2n+2. તમે કહો સર CnH2n+2 એટલે શું? હું કહું, આ એક આલ્કેન બનાવવા માટેનું સૂત્ર છે, જ્યાં n છે ને એ કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. અહીં નામની પાછળ n પ્રત્યય લાગે છે. કોઈ પણ આલ્કેનનું નામ હશે ને એના નામની પાછળ આપણે n લગાડશું, જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન ને ઓક્ટેન. n પ્રત્યય લાગી રહ્યો છે નામની પાછળ. અહીં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક એક બંધ હશે. બે કાર્બન જ્યારે આવશે આલ્કેનની અંદર ત્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ લખીશું. હવે આલ્કેનમાં પ્રથમ આલ્કેનનું નામ છે મિથેનો. એક કાર્બનવાળો આલ્કેન એટલે મિથેનો. મિથેનનું સૂત્ર લખવું હોય તો એક કાર્બન અહીંયા એનની જગ્યાએ એકડો મૂકો એટલે C1 લખતા નથી, ખાલી C. હવે અહીંયા એનની જગ્યાએ એક મૂકો, 2 એટલે 4. પહેલો આલ્કેન મળી ગયો, CH4 મિથેનો. હવે બીજો આલ્કેન જોઈએ છે, અહીંયા હું 2 મૂકું છું એની જગ્યાએ, C2. આ C2 અહીંયા એની જગ્યાએ 2 મૂકું, 2 × 2 એટલે 4, 4 + 2 એટલે 6, C2H6. બીજો આલ્કેન મળી ગયો, ઇથેનો. મિત્રો, હવે શું કરવાનું? માત્ર નામ જ યાદ રાખવાનું છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન. 8 કાર્બન સુધીનો આપણે અભ્યાસ કરવાનો થશે. જો તમને મિથેનનું સૂત્ર મળી જતું હોય તો નીચેના કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી. દરેકમાં એક એક કાર્બન વધશે, દરેકમાં એક એક કાર્બન વધી રહ્યો છે અને 2 હાઇડ્રોજન વધશે, 2 હાઇડ્રોજન વધી રહ્યા છે. નામ બદલતું જશે. મિથેન એક આવડી ગયું, મિથેન. હવે એક એક કાર્બન વધારતા જાઓ, 2 હાઇડ્રોજન વધારતા જાઓ, નામાવલી બદલતી જશે. એક કાર્બન વધે, 2 હાઇડ્રોજન વધે, નામ બદલી ગયું ઇથેનો. ફરી પાછો એક કાર્બન વધે અને 2 હાઇડ્રોજન વધે, નામ બદલી ગયું પ્રોપેનો. ફરી પાછો એક કાર્બન વધે, 2 હાઇડ્રોજન વધે, નામ બદલી ગયું બ્યુટેનો. દરેક વખતે એક કાર્બન અને 2 હાઇડ્રોજન વધારો કરી જવાનો અને નામાવલી બદલતી જાય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. પહેલું જે સૂત્ર આવડી ગયું છે આલ્કેનનું, પહેલો આલ્કેન મળી ગયો મિથેન. ઇથેનનું સૂત્ર છે એ એક કાર્બન વધારશો, 2 હાઇડ્રોજન વધારશો એટલે C2H6. 2 કાર્બનવાળો આલ્કેન ઇથેનો, 1 કાર્બનવાળો આલ્કેન મિથેનો, 3 કાર્બનવાળો આલ્કેન પ્રોપેનો, 4 કાર્બનવાળો આલ્કેન બ્યુટેનો, 5 કાર્બનવાળો આલ્કેન પેન્ટેનો, 6 કાર્બનવાળો આલ્કેન હેક્ઝેનો, 7 કાર્બનવાળો આલ્કેન હેપ્ટેનો, 8 કાર્બનવાળો આલ્કેન ઓક્ટેનો. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના 2 પ્રકાર પડે. સૌથી પહેલાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શબ્દો આવે ને એટલે કાર્બનની સંયોજકતા પૂર્ણ થતી નથી.
જો કાર્બનની સંયોજકતા પૂર્ણ થાય તો એક કાર્બન છે ને એ 4 પરમાણુ સાથે જોડાઈ જતો હોય. અહીં કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી છે. આ સંયોજન જે મેં લખેલું છે ને મિત્રો, એ મિથેન છે, CH4. એક કાર્બન અન્ય 4 પરમાણુ સાથે જોડાઈ ગયો છે. કાર્બનની સંયોજકતા 4 છે. માટે મિથેનના સૂત્રમાં અહીં દ્વિબંધ મૂકી શકાય નહીં, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. હજુ એક શબ્દ સમજાવું, ઇથેનો. ઇથેન છે ને એમાં 2 કાર્બન છે, સ્પષ્ટ રીતે જોઈ શકો છો. કાર્બનની સંયોજકતા 4 છે. આ એક વચ્ચેનો મિડલનો 1, 2, 3 અને 4. આ 1, 2, 3 અને 4. હવે જ્યાં લીટા મારેલા છે, બોન્ડ લખેલા છે, ત્યાં હાઇડ્રોજન લખી નાખું. આ હાઇડ્રોજન લખી નાખું. આ H. મિત્રો સૂત્ર બની ગયું. CH3 અહીંથી વંચાય. આ CH3 આ CH3 અને આમ લખાય કાર્બન 2 એટલે કે C2H6. આ ઇથેન છે. અહીં કાર્બન વચ્ચે ક્યાંય દ્વિબંધ લખેલો નથી, કારણ કે કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી છે, માટે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શબ્દ આવ્યો એટલે તરત જ ખ્યાલ આવે કે કાર્બનની સંયોજકતા પૂર્ણ નથી થતી, એટલા માટે કાર્બન વચ્ચે કાં દ્વિબંધ આવે કાં કાર્બન વચ્ચે ત્રિબંધ આવે. જો કાર્બન વચ્ચે દ્વિબંધ દ્વારા સંયોજન રચાતું હોય તો એવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. કાર્બન વચ્ચે ત્રિબંધ દ્વારા સંયોજન રચાતું હોય તો એવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહેવાય. જેમ આલ્કેનમાં એક સામાન્ય સૂત્ર હતું, એમ આલ્કીન બનાવવા માટે પણ એક સામાન્ય સૂત્ર છે, અને એ સૂત્ર એવું છે CnH2n, જ્યાં n કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. પરંતુ એક કાર્બનનો આલ્કીન બની શકશે નહીં, કારણ કે મિથેન એક કાર્બન છે, એનો આલ્કીન મિથિન ન બોલી શકાય, કારણ કે 2 કાર્બનથી જ આલ્કીન ચાલુ થાય. 2 કાર્બન છે ઇથેનો, તો ઇથેન છે એનો આલ્કીન લખી શકાય. જેમ આલ્કેનમાં નામની પાછળ n પ્રત્યય લાગતું હતું n, એમ આલ્કીનમાં નામની પાછળ ઇન પ્રત્યય લાગશે. અહીં કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ આવશે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સૂત્ર આવું આપને મળ્યું CnH2n. અહીં નામની પાછળ n નહીં લાગે, ઇન લાગશે. કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ આવશે. આલ્કીન છે બીજા કાર્બનથી જ ચાલુ થાય. હું બગડો મૂકવા માટે જાઉં છું. અહીંયા બગડો મૂકું, C2 2 × 2 એટલે 4, C2H4. મિત્રો ઇથીનો, આલ્કીન મને પેલું મળી ગયું ઇથીનો. હવે કોઈ પણ પ્રકારની બુદ્ધિ માર્યા વગર આપણે વધારાના આલ્કીન જોતા હોય તો એક કાર્બન વધારે જાઓ, 2 હાઇડ્રોજન વધારે જાઓ. અહીંયા જે મને C2H4 મળેલું છે ઇથીન, એમાં 1 કાર્બન વધારું તો C3, 2 હાઇડ્રોજન વધારું H6 પ્રોપીનો. એ જ રીતે હજુ 1 કાર્બન વધારું, 2 હાઇડ્રોજન વધારું, અહીંયા C4H8 બ્યુટીનો. દરેક વખતે 1 કાર્બન વધે, 2 હાઇડ્રોજન વધે, નામાવલી બદલતી જાય, ઇથીનો, પ્રોપીનો, બ્યુટીનો. આલ્કીનનું સામાન્ય સૂત્ર તમને મળી ગયું CnH2n. નામની પાછળ ઇન લાગશે. અહીં કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ. આલ્કીન આવા છે ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન. નામની પાછળ ઇન પ્રત્યય લાગે છે. 1 કાર્બન વધે, 2 હાઇડ્રોજન વધે, નામ બદલતું જાય છે. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બીજો પ્રકાર છે આલ્કાઇનો. મિત્રો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. એન, ઇન, આઇન. નામની પાછળ એન લાગે, ઇન લાગે અને આઇન લાગે.
તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો. આલ્કેન કરતાં આલ્કિનમાં 2 હાઇડ્રોજન ઓછા. આ +2 કરતા હતા ને એ 2 હાઇડ્રોજન કાઢી નાખ્યા, સૂત્ર CnH2n થઈ ગયું. આલ્કિન કરતાં હજુ 2 હાઇડ્રોજન ઓછા કરી નાખો એટલે આલ્કાઇન બની જાય. આલ્કિનનું જે સૂત્ર હતું CnH2n, એમાં -2 કરી નાખો એટલે આલ્કાઇન સંયોજનો બની જાય. ત્યાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે. અહીં નામની પાછળ આયન પ્રત્યય લાગે છે. અહીં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક ત્રિબંધ હોય છે. હવે આલ્કાન સંયોજનો છે એ પણ 2 કાર્બનથી જ ચાલુ થાય. એક કાર્બનનો આલ્કાઇન ન હોઈ શકે, કારણ કે અહીં કાર્બન કાર્બન વચ્ચે 2 કાર્બન વચ્ચે ત્રિબંધ લખવાના છે. ખાલી એક જ કાર્બન હોય તો એનું આલ્કાન સંયોજન મળી શકે નહીં. માટે આલ્કિન અને આલ્કાઇન સંયોજનો છે એ 2 કાર્બનથી જ સ્ટાર્ટ થતા હોય છે. હવે 2 કાર્બનનો પ્રથમ આલ્કાઇન આપણે લખવા માટે જવો હોય તો સૂત્ર ઉપરથી શીખવાડું છું. અહીંયા હું બગડો મૂકું છું. Cn આવું સૂત્ર છે, H2n -2. અહીંયા હું 2 મૂકું, C2. અહીંયા બગડો મૂકું 2 × 2 એટલે 4માંથી 2 બાદ થાય, H2. C2H2 મને મળી ગયો પહેલો આલ્કાઇન, ઇથાઇન. મિત્રો પતી ગયું. પેલો જે આલ્કેન મળ્યો છે ને એને લક્ષમાં રાખીને હવે એક એક કાર્બન વધારે જાઓ, 2 હાઇડ્રોજન વધારે જાઓ, નામાવલી બદલતી જશે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. આયન પ્રત્યય લાગે છે. ઇથાઇનનું જે સૂત્ર મને મળેલું છે C2H2, એમાં 1 કાર્બન વધારું, 2 હાઇડ્રોજન વધારું એટલે મને પ્રોપાઇન C3H4 મળે. C3H4માં 1 કાર્બન હજુ વધારું, 2 હાઇડ્રોજન વધારું, બ્યુટાઇન. આ જ રીતે દરેક વખતે 1 કાર્બનનો વધારો, 2 હાઇડ્રોજનનો વધારો, નામાવલી બદલતી જશે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન. અહીં આલ્કાઇનનું સામાન્ય સૂત્ર મળી ગયું છે CnH2n -2. નામની પાછળ આયન લાગશે. કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક ત્રિબંધ, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન વગેરે. મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનોના 3 પ્રકાર આપણે ભણ્યા. મુખ્ય 2 પ્રકાર હતા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો એક જ પ્રકાર પડતો હતો, આલ્કેનો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના 2 પ્રકાર પડતા હતા, આલ્કિન અને આલ્કાઇનો. આલ્કેનમાં નામની પાછળ N પ્રત્યય લાગતું હતું. અહીં નામની પાછળ ઇન પ્રત્યય લાગશે. અહીં નામની પાછળ આયન પ્રત્યય લાગશે. આલ્કેનનું સૂત્ર CnH2n +2. એમના કરતાં 2 હાઇડ્રોજન ઓછા કરી નાખો, ખાલી CnH2n લખો એટલે આલ્કિનનું સૂત્ર બની જાય. એમાંથી પણ આલ્કિન કરતાં પણ 2 હાઇડ્રોજન લેસ કરો, CnH2n -2 કરો એટલે આલ્કાઇનનું સૂત્ર બની જાય. આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ એટલે કે એક બંધ હોય છે. આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે. આમ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ, એન, ઇન અને આયન, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. મિત્રો, આટલું ભણ્યા પછી નવનીતમાં એક 24મો પ્રશ્ન આલ્કેન ઉપરથી ખુલી રહ્યો છે. એ પ્રશ્ન અહીંયા સમાઈ ગયેલો છે. એનો જવાબ પ્રશ્ન એવો છે, કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્ર અને બંધારણ જણાવો. આ સંતૃપ્ત સંયોજનો છે નીચે લખેલા છે. એ આપણે 6 કાર્બન સુધી જ લખવાનું છે, 3, 4, 5, 6 હેક્ઝેન સુધી. કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. નામ આપી દીધા. હવે એના સૂત્રો સામે લખેલા જ છે. સૂત્ર CH4 મિથેન, C2H6 ઇથેન, C3H8 પ્રોપેન, C4H10 બ્યુટેન, C5H12 પેન્ટેન, C6H14 હેક્ઝેન. આ એના અણુસૂત્ર કે સૂત્ર છે.
હવે બંધારણીય સૂત્ર લખવાનું છે, બંધારણ જેને કહેવામાં આવે છે. મિથેનનું બંધારણીય સૂત્ર આમ બનશે: એક કાર્બન, 4 હાઇડ્રોજન, સિંગલ બંધથી 4 હાઇડ્રોજન, કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થયેલી છે. આ મિથેનનું બંધારણીય સૂત્ર બની ગયું, CH4. એવી જ રીતના ઇથેનનું બંધારણીય સૂત્ર લખવું હોય શું કરાય? પહેલાં 2 કાર્બન લખાય, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ, કારણ કે અહીંયા એકલ બંધ આપેલો છે. હવે કોઈ પણ પ્રકારની બુદ્ધિ મેળવ્યા વગર કાર્બનની સંયોજકતા પૂર્ણ કરાય, 4 કરાય. આ એક બોન્ડ છે ને બેયને લાગુ પડે છે, આ પહેલા કાર્બનને બીજા કાર્બનને. હવે એક બંધ લખો, આ બીજો બંધ, ત્રીજો બંધ, ચોથો બંધ. પહેલા કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. બીજા કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે આ એક બંધ, આ બીજો બંધ, ત્રીજો બંધ, ચોથો બંધ. આ બંધ છે ને હું હાઇડ્રોજન લખી નાખું, H H H, અહીંયા પણ H, અહીંયા પણ H અને અહીંયા પણ H. મિત્રો, આ ઇથેનનું બંધારણીય સૂત્ર બની ગયું. સેમ પ્રોપેનનું બંધારણીય સૂત્ર લખવું હોય તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ, C3H8. 3 કાર્બન લખાય, 3 કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ. બસ પતી ગયું. બધી જ જગ્યાએ બોન્ડ બતાવીને હાઇડ્રોજન પેક કરી દેવાય. આ બધી જ જગ્યાએ હાઇડ્રોજન પેક કરાય બોન્ડ બતાવીને. બંધ છે, એ લીટો નથી, બંધ છે. આ બની ગયો 3 કાર્બનવાળો આલ્કેન, જેને પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોપેનનું બંધારણીય સૂત્ર છે. હવે 4 કાર્બનનું બંધારણીય સૂત્ર બતાવવું હોય બ્યુટેન, કાંઈ ન કરાય. અહીંયા 4 કાર્બન લખાય, 1 2 3 અને 4. બધી જ જગ્યાએ બોન્ડ છે ત્યાં હાઇડ્રોજન બતાવી દેવાના. આ બોન્ડ બતાવીને દરેક જગ્યાએ કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થતી હશે. અહીંયા ક્યાંય દ્વિબંધ ન આવે, સિંગલ બોન્ડ જ આવે, કારણ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. મિત્રો, આજે મેં લખી નાખ્યું બંધારણીય સૂત્ર, એ 4 કાર્બનવાળો આલ્કેન બ્યુટેનનું બંધારણીય સૂત્ર છે. તમે અહીંથી ક્રમ આપી શકો, 1 2 3 અને 4 કાર્બન. કોઈ પણ કાર્બનની સંયોજકતા જોશો ને, આ પહેલા કાર્બનની સંયોજકતા 1 2 3 અને 4. આ બીજા કાર્બનની સંયોજકતા જુઓ ને તો 1, આ 1 2 3 4. ત્રીજા કાર્બનની સંયોજકતા 1 2 3 4. ચોથા કાર્બનની સંયોજકતા 1 2 3 4. બધા જ કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી છે. આ 4 કાર્બનવાળો આલ્કેન છે બ્યુટેન, અને આ છે એનું બંધારણીય સૂત્ર દર્શાવેલું છે. એ જ રીતે 5 કાર્બનવાળો આલ્કેન, એને પેન્ટેન કહેવાય. કાંઈ કરવાનું નથી, ખાલી 5 કાર્બન લખવાના છે. 3, આ 4 અને 5. બધી જ જગ્યાએ છે ને આ બોન્ડ છે ને ત્યાં હાઇડ્રોજન પરમાણુ બતાવી દેવાના છે. આ બધી જ જગ્યાએ બોન્ડ છે ત્યાં હાઇડ્રોજન પરમાણુ બતાવી દો. આ 5 કાર્બનવાળો આલ્કેન બની જશે. આ હાઇડ્રોજન પરમાણુ, અહીંયા પણ હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. 5 કાર્બનવાળો આલ્કેન બની ગયો પેન્ટેન. આ પેન્ટેનનું બંધારણીય સૂત્ર છે. એ જ રીતે 6 કાર્બનવાળો આલ્કેન, અહીંયા હેક્ઝેન છે, એનું બંધારણીય સૂત્ર લખવું હોય તો 1 2 3 4 5 6. કોઈ પણ જાતની બુદ્ધિ માર્યા વગર બધી જ જગ્યાએ બોન્ડ બતાવી ત્યાં હાઇડ્રોજન દર્શાવી દેવાના છે. અહીંયા હાઇડ્રોજન, 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 દરેક જગ્યાએ હાઇડ્રોજન બતાવો છો બોન્ડની જગ્યાએ. આ H છે. આ અહીંયા બંધારણીય સૂત્ર તૈયાર થઈ ગયું છે. આ બંધારણીય સૂત્ર છે 6 કાર્બનવાળો આલ્કેન, જેને કહેવાય હેક્ઝેન, C6H14 એનું અણુસૂત્ર છે. એનું બંધારણીય સૂત્ર ઉપર મેં દર્શાવેલું છે. એ હેક્ઝેનનું બંધારણીય સૂત્ર દર્શાવે છે. મિત્રો, હાઇડ્રોકાર્બનના કોષ્ટક ઉપરથી જ એક પ્રશ્ન ખુલી રહ્યો છે, જે નવનીતનો 23મો પ્રશ્ન છે, જે આપણે ભણી ગયા છીએ કોષ્ટકની અંદર જ. પ્રશ્ન એવો છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે શું? મિત્રો, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે એવા સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે.
દાખલા તરીકે આલ્કેન સંયોજનો જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન વગેરે. હવે આના કરતાં ઉલટો શબ્દ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો એમને કહેવાય જે કાર્બનિક સંયોજનમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધારે ક્રિયાશીલ હોય છે. મિત્રો, જેમ સિંગલ બંધમાંથી ડબલ બંધ ઉપર જાઓ અને ડબલ બંધમાંથી ટ્રિપલ બંધ ઉપર જાઓ એમ ક્રિયાશીલતા વધતી જાય. ક્રિયાશીલતા એટલે સક્રિયતા, અન્ય તત્વો સાથે જોડાવાની ક્ષમતા. આલ્કેન કરતાં આલ્કીન અને આલ્કીન કરતાં આલ્કાઇનની ક્રિયાશીલતા વધારે હોય છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.